શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે અને તેના પારદર્શી વહીવટ તથા સભાસદોના સાથે જ દેશહિતના કાર્યોને ધ્યાનમાં રાખીને હવે મંડળીનો વિકાસ વિસ્તાર થયો છે। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ના અધ્યક્ષ ગૌરવ પવળેની કાર્ય સૂઝબૂઝ અને દીર્ઘદ્રષ્ટિના પરિણામે આજે હજારો સભાસદોએ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પર પોતાનો ભરોસો મૂકેલો છે। આ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પોતાના સભાસદોને પોતાના ભગવાન માને છે અને તેઓના હિતમાં સાથે જ દેશના હિતમાં સદા તત્પર રહે છે। ત્યારે છેલ્લા 6 વર્ષથી દરેક ચૂંટણીમાં લોકશાહી પર્વના ઉત્સાહમાં વધારો થાય અને લોકો વધુને વધુ મતદાન કરે, પોતાના સભાસદો વધુ મતદાન કરે તેવી જાગૃતિ સાથે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે અને સભાસદોને મતદાન મથકો સુધી લઈ જવાનું કાર્ય કરાઈ રહ્યું છે। ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આ વર્ષે પણ 7 મેથી 5 દિવસ સુધી સભાસદોને ફિક્સ ડિપોઝિટ FD પર 0.5% વધારો કરાશે। જ્યારે લોન મેળવનાર તથા તેમના જામીનદારોએ મતદાન કર્યું હશે તેવા લોનધારક પાસે લોનમાં 1% ઓછું વ્યાજ લેવાની જાહેરાત અધ્યક્ષ ગૌરવ પવળે દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી। છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ હરહંમેશ શહેરમાં પોતાની આગવી ઓળખ અને આગવી કાર્ય પદ્ધતિથી લોકોને અને સભાસદો માટે કંઈક નવું કરતી હોય છે અને ભારતની મારા દ્રષ્ટિએ પહેલી એવી સંસ્થા છે કે જે છેલ્લા 6 વર્ષથી તમામ ઇલેક્શનોમાં સભાસદોને મતદાન કેન્દ્ર સુધી મોકલવાનો અમે પ્રયત્નો કરતા હોઈએ છીએ। તેના જ ભાગરૂપે છેલ્લા 6 વર્ષથી અમે લોકોએ મતદાનના સમયમાં તમામ ઇલેક્શનોમાં અમે આ યોજનાનું અમલીકરણ કરતા હોઈએ છીએ કે જે સભાસદ મતદાન કરીને આવે તેઓને અમે 0.5% FDમાં વધારે આપતા હોઈએ છીએ। તેની જ જોડે લોન લે તો લોનની જોડે તેમના જામીનદારોએ પણ મતદાન કરેલું હોવું ફરજિયાત હોવું જોઈએ। તેવા કિસ્સામાં અમે લોકો એ લોકોને 1% ઓછો બી લેતા હોઈએ છીએ લોનમાં। અને આ યોજના અમે લોકોએ 7 મે પછી કામકાજના 5 દિવસ સુધી આ યોજનાનું અમલીકરણ કરેલું છે અને હું આપના તમામ શ્રોતાઓને વિનંતી કરું છું કે વધુમાં વધુ લોકો જાગૃત થઈને મતદાન કરે અને લોકતંત્રએ આપેલા આપણાના અધિકારનો સદુપયોગ કરે।